કરે છે. કઈ બાજુ જાવ છો અત્યારે? અત્યારે આપણે સોરઠ ડેરીમાં 100% હા 100% છે. પત્ર છે કઈ કાગળ ને કાગળ ઉપર શેઠને ફોન કરું. સોરઠ ડેરીમાં જ જાઉં. હા ભાઈ, અહીંયા જુનાગઢ જોઈકા છે ભાઈ, 10 જણા છે, 10 એનાથી વાત કરી લો. એમ જ કરવાનું હોય ને, હલાવીને ગયા વખતે. ઉભો થઈ જાવ, ઉભો થઈ જાવ. હાલો લઈ આવે. છે એ દૂધની ગાડીને રોકવામાં આવેલી છે. કાળવા ચોક પાસે જે સરકારી પુસ્તકાલય છે તે રોકવામાં આવેલી છે. અને આ જે મુદ્દામાલ છે અત્યારે હાલ 112ને કોલ કરી પીઆઈને જાણ કરી અને ત્યારબાદ એફએસએસઆઈના અધિકારીને જાણ કરી આ મુદ્દામાલ છે હાલ જપ્ત લેવામાં આવેલો છે. આ થોડું ઘણું એમાં માત્ર લાગે છે, બહુ વધારે પડતી માત્ર નથી લાગતી. એટલે 50% જે છે એવું લાગે છે. એટલે 50% આની અંદર જે કલર જે ચેન્જ થયો છે એટલે એને કારણે એવું કહી શકાય કે ભાઈ આમાં ડસ્ટી યલો જે છે કલર થયો છે એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ હોઈ શકે છે. R&D ઓર્ગેનાઇઝેશન દ્વારા જે બહાર પાડવામાં આવી છે એમાં પણ આપણા કેન્દ્ર સરકારની હોય એવું લાગે છે તે જોતા. એટલે આના દ્વારા જે કીટ બહાર પાડવામાં આવી એના દ્વારા રિપોર્ટ કર્યો છે. પ્રાઇમરી ફેઝ ઉપર હું એવું કહી શકું છું કે આ દૂધ હાલ તકે ક્યાંક એડલ્ટ્રેશન વાળું, મિશ્રણ વાળું એ હોઈ શકે છે. કદાચ એટલી બધી સક્ષમ નહીં હોય, મજબૂત નહીં હોય, કદાચ ઓથોરાઇઝ નહીં હોય, પણ અમારી પાસે જે છે એ અમે પ્રેઝન્ટ તરીકે સાહેબ તમને આપીએ છીએ. તમે રાખજો જેથી કરીને કદાચ કાલે આવા કામ લાગે. અમે ટેસ્ટિંગ કર્યું છે, જે અમને લાગ્યું છે આની અંદર અમારી પાસે જે અવેલેબિલિટી હતી 8 ટેસ્ટ અમે કરી શકતા હતા. 8 ટેસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે આગળ તમે જે રિપોર્ટ કહેશો એમને મંજૂર રહેશે. કે જતું હતું તો એની પણ બાતમી આપેલી, ત્યારે પણ એ અલગ કહી શકાય કે અહીંયાની જે સહકારી સંસ્થા છે અહીંયા ચેક કરવામાં આવ્યું હતું. અહીંયા જીસી મારી અને એડલ્ટ્રેશન કહ્યું અને કેટલા માત્રામાં જે ચેક કરવામાં આવ્યું હતું તો તે રીતે ચેક કરવામાં આવે. પરંતુ એમાં પણ અમને જવાબ મળ્યો કે અમે ચેક ન કરાવી શકીએ, આપો જેથી કરીને ટેસ્ટ કરાવો તો અમે પણ કરાવી શકીએ. હવે જોવા જઈએ તો અમારો રિપોર્ટ એ ગ્રાહ્ય નહીં રહે એવું એફએસએસઆઈના અધિકારીનું કહેવું છે. તો અમારે હવે દૂધ લઈને કરવાનું શું? પીવા માટે યોગ્ય નથી એટલે કે અસામાન્ય છે. તેની અંદર ક્યાંક ને ક્યાંક ડિટર્જન્ટનું પ્રમાણ, તેની અંદર ક્યાંક ને ક્યાંક યુરિયાનું પ્રમાણ, તેની અંદર ક્યાંક ને ક્યાંક બીજા જે તત્વો જે છે એ એડલ્ટ્રેશન કરવામાં આવ્યો હોય એવું સ્પષ્ટપણે પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું. અને એફએસએસઆઈના જે અધિકારીઓ છે એને અમારા દ્વારા આ જે અમારી પાસે મિલ્ક ટેસ્ટિંગ કીટ હતી એને ભેટ સ્વરૂપે પણ આપવામાં આવી છે. કયા ગામથી મિત્ર આવી છે? કયા ગામથી છે? કયા ગામથી આવ્યું છે? ક્યાં ગામનું દૂધ ક્યાં ગામનું એ નોખું કરે છે. કઈ બાજુ જાવ છો અત્યારે? અત્યારે આપણે સોરઠ ડેરીમાં 100% હા 100% છે. પત્ર છે કઈ કાગળ ને કાગળ ઉપર શેઠને ફોન કરું. સોરઠ ડેરીમાં જ જાઉં. હા ભાઈ, અહીંયા જુનાગઢ જોઈકા છે ભાઈ, 10 જણા છે, 10 એનાથી વાત કરી લો. ક્યાંથી આવે છે? એક જ
ક્યાં ક્યાં ગામનું કામ? ક્યાં જુનાગઢના કાળવા ચોકવાનું નોંધ ગાડી છે જુનાગઢ પોપટની વાત કરું છું. જુનાગઢ કાળવા આપણે એરિયા છે પોલીસ સ્ટેશન એરિયા કયો છે આપણે 112 ક્યાં સરકારી અરે લાઇબ્રેરી નહીં કાઢવા ચોકથી આવતા સરકારી લાઇબ્રેરી કોલ કરો એટલે પોલીસ આવે છે. હા હા એ છે. અને મામલતદારને અને પીએને કામ કરીએ છીએ પછી ડંબર છે. હા આપણો વાત કરો છો. હા હું બોલાવી દઉં છું અને આપણે લઈશું તો થોડી તકલીફ પડશે એટલે સ્ટેશન અધિકારીને બોલાવું હું ચેક કરાવી દઈશ. કોની ગાડી છે? કેવા પે કરવા લેરિયાવાળા. ખાલી કરીને આવે ને આપણે નહીં કાઢે. હાજી બોલો બીજા. કાળવા ચોકડી પાસે જે આપણે સરકારી લાઇબ્રેરી છે ને ત્યાં ઊભા છીએ. હા અત્યારે રાખી છે મુદ્દામાલ જે અંદર જે છે થોડા આમ કરો આમ કરો છો સાઈડમાં લઈ અત્યારે હું કાળવા ચોકડી ઉભો છું. બીજું મેં ફોન કરી દો.
પ્રેસમાં આજે તો કાંઈ મોટો બીજો ગાડી હોય છે આ તો ખરી બરાબર ખાલી છે હા એક સાઈડ હાજી સર અત્યારે હા સર એક્ઝેક્ટલી જગ્યાનું નામ છે ને કઈ છે નાખવાનું સુરત કયું ક્યાં ડેરી નોખું કરે ઓકે તમારું નામ શું છે મારું નામ કરે એટલે મારું નામ કરે એટલે અચ્છા આ બધા સારું જ છે આપણા માટે ચડી જાવ તમે હાલો પ્લસ ગયા વખતે જેમ જ કરવાનું હોય ને હલાવીને ગયા વખતે ઉભો થઈ જાવ ઉભો થઈ જાવ હાલો લઈ આવે આવે ભરવું તો પડે એમ તો નહીં ભરે એટલે એમના સેમ્પલ હાર્દિકભાઈ એટલે આ લોકો લેવા એના સેમ્પલ લેવા ને આપણા થોડા લેવા સેમ્પલ એને લો એટલે આ સાઈઝની બોટલ તો અલગ છે એમની અલગ છે એમની અલગ ધાર્મિકભાઈ બારો તમે આ બાજુ સાહેબ ને આવવા જોઈએ તમે આ હાજરીમાં જોઈએ જો ભાઈ વિડીયો કોઈ વિચાર એવું ગરમ છે હાલા તો અંદર થી એક ઉતાર લેતો કોઈનું નથી બરફ જેવું લાવો સાહેબ આપી દો રાજુભાઈ આલ્યો આપણી બોટલ નીચે આ ભરીને તમને નીચે લઈ ગઈ તમે બદલ્યો કેમેરા બરોબર ને આલ્યો રાજુભાઈ આ લીધો આપણી બોટલ નીચે આવજો
લાવો ભાઈ ના હલાવી લેવાનું આપણે હાલો મારું નામ યુવરાજસિંહ જાડેજા છે. છેલ્લા ઘણા સમયથી આપણે ગુજરાતની અંદર જોઈએ છીએ કે નકલીઓની ભરમાર ચાલી રહી છે અને આજથી થોડા સમય પહેલાં અમે નકલી દૂધ જે છે એટલે કે સફેદ દૂધનો જે કાળાબજારી કરે છે એનો પર્દાફાશ કર્યો હતો. વડિયા ખાતેથી અમે એક ટેન્કર પકડ્યું હતું અને એ ટેન્કરની અંદર કેમિકલયુક્ત દૂધ એ જાણવા મળ્યું હતું. એ જ પ્રકારે આજે વિસાવદરના લેરિયા ખાતેથી જે ટેન્કર નીકળે છે સવારના 5 વાગે, જેના માલિક દેવાભાઈ ભરવાડ છે અને એ દેવાભાઈ ભરવાડના ત્યાંથી દૂધ નીકળી અને સવારે 7 વાગ્યાની આસપાસ જે જૂનાગઢની જે સોરઠ એટલે કે ગિરનાર ડેરી છે એ ડેરીની અંદર ખાલી કરવામાં આવે છે. આજે અમારા દ્વારા આ જે દૂધ જે છે એ દૂધની ગાડીને રોકવામાં આવેલી છે. કાળવા ચોક પાસે જે સરકારી પુસ્તકાલય છે તે રોકવામાં આવેલી છે અને આ જે મુદ્દામાલ છે અત્યારે હાલ 112ને કોલ કરી પીઆઈને જાણ કરી અને ત્યારબાદ એફએસએસઆઈના અધિકારીને જાણ કરી આ મુદ્દામાલ છે હાલ જપ્ત લેવામાં આવેલો છે. અમને પૂરેપૂરી શંકા છે કે આ દૂધ જે છે એ કેમિકલયુક્ત દૂધ છે. એટલે આની અંદર કયા કયા પ્રકારના એડલ્ટ્રેશન કરવામાં આવે છે, કયા કયા પ્રકારના કેમિકલનો ઉપયોગ કરીને આ દૂધ બનાવવામાં આવ્યું છે તેની તપાસ થવી ખૂબ જરૂરી છે. છેલ્લા ઘણા સમયથી જોઈએ છે કે ગુજરાત ખાસ કરીને કેન્સરનું હબ બનતું જાય છે. કેન્સર હોય કે પછી કિડનીના સૌથી વધારે કેસ એ ગુજરાતની અંદર જોવા મળે છે. તો એની પાછળ ક્યાંક ને ક્યાંક અમને લાગી રહ્યું છે કે મુખ્ય જે કારણ છે એ મુખ્ય કારણ આ કેમિકલયુક્ત દૂધ છે. આજે આ દૂધ જે છે એ અત્યારે જૂનાગઢની સી ડિવિઝન ખાતે જપ્ત કરવામાં આવેલું છે. અમે રાહ જોઈ રહ્યા છીએ કે એફએસએસઆઈના અધિકારી જલ્દી આવે અને આની યોગ્ય તપાસ કરે. કન્ટિન્યુ ચાલુ કરી દીધું. સુરેશભાઈ લાઈટ બંધ કરી દીધી. આજ રોજ અમારા દ્વારા એક દૂધનું ટેન્કર જે વિસાવદર પાસેના લેરિયા ગામથી બહાર નીકળતું હતું અને જૂનાગઢની ગિરનાર ડેરી છે એની અંદર ઠલાવવામાં આવતું હતું. તો અમને શંકાસ્પદ લાગતા એ ટેન્કરને અમારા દ્વારા રોકવામાં આવ્યું. 112 નંબરને કોલ કરી પોલીસને જાણ કરી, પીઆઈને જાણ કરી અને ફૂડ એન્ડ સેફ્ટી ડ્રગ્સના જે અધિકારી છે એને જાણ કરી. અને આજે જ્યારે જાણ કરતા એફએસએસઆઈના અધિકારી ઉપલબ્ધ છે, પ્રશાસન તંત્રના જવાબદાર અધિકારીઓ ઉપલબ્ધ છે, પરંતુ જોવા જઈએ તો આજે અમને એવું કહેવામાં આવ્યું છે કે એફએસએસઆઈના જે ઉચ્ચ અધિકારીઓ જે ગાંધીનગરની એસી ચેમ્બરમાં બે છે તે, જૂનાગઢની એસી ચેમ્બરમાં બે છે તે અને અહીંયા જે ઉપસ્થિત એફએસએસઆઈના અધિકારી છે તે, એ લોકો એવું કહી રહ્યા છે કે આ દૂધ ટેસ્ટ કરવા માટે અમારી પાસે ટેસ્ટિંગ વાન, જે ટેસ્ટિંગ કીટ એ અમારી પાસે ઉપલબ્ધ નથી. હવે તમે વિચારો કે આપણે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ છે, એ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટનું કામ જ એ છે કે જ્યાં પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુની અંદર એડલ્ટ્રેશન લાગે તો એડલ્ટ્રેશનને ચેક કરવાનું કામ એ એફએસએસઆઈનું છે. હવે એફએસએસઆઈના અધિકારી એવું કહે છે કે છેલ્લા 6 મહિનાથી અમારી પાસે આ વાન જે છે રિપેરિંગમાં છે અને આ વાન જે છે અમારી પાસે ઉપલબ્ધ નથી. તો અમે એફએસએસઆઈના અધિકારીને આજે એક સરસ મજાની ટેસ્ટ ઓફ મિલ્ક જે ડિફેન્સ R&D ઓર્ગેનાઇઝેશન દ્વારા જે બનાવવામાં આવેલી છે તે કીટ એક ભેટમાં આપીએ છીએ, જેથી કરીને એને કોઈ વાંધો ન આવે. અને આજે એફએસએસઆઈના અધિકારી એવું કહે છે કે અમે તમારી પાસેથી એટલે કે આ જે દૂધના જે સેમ્પલ લેવામાં આવ્યા છે એ દૂધના સેમ્પલનું ટેસ્ટિંગ રિપોર્ટ અમે 6 મહિના પછી આપીશું. હવે તમે વિચારો, જેને એસેન્શિયલ આઇટમ કહેવાય એટલે કે જીવન જરૂરિયાતની જે વસ્તુ કહેવાય એનો રિપોર્ટ એ 6 મહિના પછી આપવાના છે. એટલે 6 મહિના પછી ઘણા બધા લોકોને ક્યાંક કેન્સર થઈ ગયું હશે, ઘણા લોકોને ઓર્ગન ફેલ થઈ ગયા છે, ઘણા લોકોની લીવર, કિડની બધું ડેમેજ થઈ ગયું હશે. ત્યાર પછી રિપોર્ટ આવી શકે કે આ દૂધ સાચું કે આ દૂધ ખરાબ કે ખોટું.
કે નકલી કે મિશ્રણ વાળું કે ફેબ્રિકેટેડ કે કંઈ પણ. પરંતુ આજે અમારી પાસે આ ટેસ્ટ કરવા માટે ટેસ્ટ ઓફ મિલ્ક એટલે કે અમારી પાસે આની કીટ ઉપલબ્ધ છે અને આના માધ્યમથી અમે ફરીથી એક વખત કહી શકાય કે એવો પ્રયાસ કરવાના છીએ કે આ દૂધમાં એડલ્ટ્રેશન છે કે નહીં અને એડલ્ટ્રેશન છે તો કઈ કઈ વસ્તુનું છે અને કઈ કઈ વસ્તુ નથી એ અત્યારે અમે ચેક કરવા જઈ રહ્યા છીએ. એક જે સ્ટ્રીપ છે એ અમે આની અંદર નાખીશું અને જે સ્ટ્રીપ છે એમાં કયા પ્રકારના કલર ચેન્જ થાય અને શું હોવાની શક્યતા છે કે નથી એ બધું જ એ આના દ્વારા એ ખ્યાલ આવશે. આ જે પહેલી સ્ટ્રીપ અમે જે નાખી છે એ ચેક કરે છે MQ1 ટેસ્ટ સ્ટ્રીપ. શું ચેક કરે છે? MQ1 એટલે કે મિલ્કની ક્વોલિટી. બીજું છે સ્ટાર્ચ છે કે નહીં એ ચેક કરે છે. આ ત્રીજું જે લિટમસ પેપર જે છે અમારી પાસે એ ચેક કરે છે કે દૂધની અંદર ફર્ટિલાઇઝર એટલે કે સોડા છે કે નહીં એ ચેક કરે છે. આ છે સ્ટ્રીપ કે યુરિયા છે કે નહીં તે ચેક કરે છે. બરોબર આમ જ છે. ધીરે ધીરે તમે થોડું થોડું હલાવો ત્યાં બીજી જે છે સ્ટીપ ત્યાં અંદર નાખો. આ જે લિટમસ પેપર છે એ ચેક કરે છે કે દૂધની અંદર ડિટર્જન્ટ છે કે નહીં. આ સ્ટ્રીપ જે છે એ ચેક કરે છે કે આની અંદર એસિડનું પ્રમાણ છે કે કેમ. 10 મિનિટ જેવો સમય લાગશે. ચલાવો. આ જે છે એ હાઇડ્રોજન પેરોક્સાઇડ ચેક કરે છે કે નહીં. આ દૂધની MQ2 છે એટલે દૂધની ક્વોલિટી છે એ ચેક કરે છે. ધીરે ધીરે થોડું હલાવું ખાલી આમ આ સેકન્ડ આમ જ ટેસ્ટ માટે જોવું પડશે. સિક્વન્સ હા સિક્વન્સ કલર કયો ચેન્જ થાય છે નથી થતો છે કે નહીં ધીરે ધીરે થોડું હલાવો એટલે ખ્યાલ આવે.
કોઈનો કેમેરો જરાક નજીક લઈ લેજો એટલે કદાચ ખ્યાલ આવે. વચ્ચેથી જ પકડો ને વચ્ચેથી જ આવો. એમ નહીં ઉપરથી પકડો એટલે બોલું વચ્ચેનું ઢાંકણું એવું છે અહીંયા હે ને ઓલું પટ્ટી છે હા બસ 2 થી 3 મિનિટ જેવું થશે. હજી થોડું ચલાવો અને હલાવો. હજુ હલાવવાનું હે ને? ક્રમ ધ્યાન રાખો. ક્રમ શૈલેષભાઈ યુરિયા છે કે નહીં. હવે આમ 10 મિનિટ જેવું થઈ ગયું છે એટલે આ જે કલર જે ચેન્જ થયા છે એ ખરેખર શું દર્શાવે છે એ હવે આપણે ચેક કરીશું. આ પેલું જે છે એની અંદર યુરિયા. હવે યુરિયામાં શું છે ભાઈ કન્ડિશન? યલો કલર થોડોક યલો કલરનું દૂધ થઈ જાય આ રહ્યું યુરિયા બીજા નંબરનું જો આમાં કઈ એડિટ કરેલું હશે એટલે કે કઈ બીજું વધારાનું નાખેલું હશે દૂધમાં તો યલો કલર થઈ જાય. ટેસ્ટ ઓફ યુરિયા ઓબ્ઝર્વેશન ચેન્જ ઇન કલર ઓફ સ્ટ્રીપ. એટલે કે જે સ્ટ્રીપ છે એનો કલર જો ચેન્જ થાય બરાબર યલો જેવો થાય લાઇટ યલો તો એમાં યુરિયા છે એવું સાબિત થશે. આમ જોવા જઈએ થોડો કટકો થઈ ગયો છે. આ તમને કદાચ જો કેમેરાની અંદર દેખાતું હોય તો મને જરાક એવું લાગે છે કે લાઇટ યલો જરાક આમ તો છે. એવું તો નથી કે સંપૂર્ણ યલો થઈ ગઈ હોય. થોડું ઘણું દેખાય છે લાઇટ યલો. એટલે થોડું ઘણું કદાચ એવું બની શકે છે કે યુરિયાનું પ્રમાણ હોઈ શકે છે. હવે આ બીજું છે કાસ્ટિક સોડા એટલે કે ન્યુટ્રીલાઇઝેશન. જો એમાં કઈ એડિટ કરેલું હશે દૂધમાં મિલાવટ વાળું દૂધ હશે તો લાઇટ પિંક કલર થઈ આ જે છે એટલે કલર સ્ટ્રીપનો થવો જોઈએ કે દૂધનો થવો જોઈએ? ઓકે. હવે આ કલર જે છે એ તમારે હવે ચેક કરવાનો છે. તે થોડું ઘણું કઈ એડલ્ટ્રેશન હશે તો એનો કલર જે છે એ ચેન્જ થવો જોઈએ. આ દૂધ છે એ પણ અત્યારે લાઇટ પિંક દેખાઈ રહ્યું છે. આ સ્ટ્રીપ જે છે એ પણ થોડીક લાઇટ પિંક જેવી દેખાઈ રહી છે. એટલે કદાચ એવું માનવામાં આવે છે કે થોડું ઘણું કંઈક એડલ્ટ્રેશન હોઈ શકે છે. આ કારણ કે કલર આ તમારા બધાની સામે છે. એટલે આ થયું કોસ્ટિક સોડા આઈ થિંક ના ન્યુટ્રીલાઇઝર કાસ્ટિક સોડા. હા. હવે એના પછી છે સ્ટાર્ચ. સ્ટાર્ચ જે છે બ્લુ કલર થવો જોઈએ સ્ટાર્ચનું પ્રમાણ હોય તો. શેનો કલર બ્લુ કેનો થવો જોઈએ? સ્ટ્રીપનો. આ પૂરેપૂરું વ્હાઇટ છે. આની અંદર કોઈ પ્રકારનો ચેન્જ એ નથી આવ્યો. આ સ્ટ્રીપની અંદર તમે જોઈ શકો છો કોઈ પ્રકારનો ચેન્જ નથી. એટલે બની શકે છે કે સ્ટાર્ચનું પ્રમાણ આમાં નહીં હોય કારણ કે કલર ચેન્જ નથી થયો. આ સ્ટ્રીપ તમને દેખાતી હશે એ વ્હાઇટ કલરની છે. એટલે આની અંદર સ્ટાર્ચનું પ્રમાણ એ નહીં હોઈ શકે. ચોથું જે છે એ છે MQR ટેસ્ટ 1. આ એવું કે છે MQR ટેસ્ટ 1 કે જો 0 થી 25 મિનિટની વચ્ચે સ્ટ્રીપનો કલર ચેન્જ થાય તો સમજવાનું કે દૂધની ક્વોલિટી નબળી છે. 0 થી 25 મિનિટની વચ્ચે સ્ટ્રીપનો કલર ચેન્જ થાય તો સમજવાનું કે દૂધની ક્વોલિટી નબળી છે. હા કયો કલર હોવો જોઈએ? કયો કલર છે એમાં? કોઈ કયો પણ colour? ચેન્જ થાય કોઈ પણ કલર છે. આ થોડુંક 25 મિનિટ સુધી રાખવું પડશે. એટલે આ મને મેં રાખું છું કારણ કે આ થોડી વધારે સમય માગી લે છે એટલા માટે. આ છેલ્લે આપણે ચેક કરીશું. 0 થી 25 મિનિટ લગી જોવો. હવે જે છે એ સાબુ ડિટર્જન્ટ
એટલે કે સાબુની પ્રમાણ છે કે નહીં, ડિટર્જન્ટનું પ્રમાણ છે કે નહીં, એ ચેક આપણે કરીએ છીએ. જો સ્ટ્રીપ બ્લુ, યલો અથવા ગ્રીન કલરની થાય તો એનું પ્રમાણ જણાશે. આ તમને કઈ લાગે છે? કઈ લાગે છે ભાઈ તમને? આ દૂધ ઉપરથી નહીં ખ્યાલ આવે છે અને આ સ્ટ્રીપ ઉપરથી નહીં ખ્યાલ આવે છે કે આની અંદર ડિટર્જન્ટનું પ્રમાણ હોઈ શકે છે. ગત વખતે આજથી 15 દિવસ પહેલા તમને ખ્યાલ હશે કે જ્યારે દૂધને ડિસ્ટ્રોય કરવામાં આવ્યું ત્યારે એની અંદર 2-3 ફૂટના ફીણ વળતા હતા. તે ફીણ શેના કારણે વળતા હોય કે આપણે જે સાબુ હોય અથવા ડિટર્જન્ટ હોય એ ડિટર્જન્ટના કારણે એના ફીણ વળે. તો અત્યારે આની અંદર ડિટર્જન્ટનું પ્રમાણ છે કે નહીં, તો આ સ્ટ્રીપનો કલર ચેન્જ થવો જોઈએ. આ સ્ટ્રીપનો કલર એ ચેન્જ થયો છે અને આ જે કહી શકાય દૂધ છે એ દૂધનો કલર એ ચેન્જ થયો છે. એટલે એવું બની શકે છે કે આની અંદર ડિટર્જન્ટનું પ્રમાણ હોય અને બધાને દેખાતું હશે વ્હાઇટમાંથી આખો કલર જે છે એ યલો થયો છે. ત્યારબાદ બોરિક આર્મ ટેસ્ટ, એસિડ ટેસ્ટ છે, બોરિક એસિડ ટેસ્ટ. જો આમાં સ્ટ્રીપ છે એ ઓરેન્જ કલરની થાય તો સમજવાનું કે મિશ્રણ છે. કઈ લાગે છે ભાઈ? બરોબર. એટલે કદાચ એવું મને એવું લાગે છે કે કદાચ હશે તો 25% જ હશે, એનાથી વધારે નહીં હોય. એના પછી હાઇડ્રોજન પેરોક્સાઇડ છે કે નહીં એ ચેક કરીએ. જો સ્ટ્રીપનો કલર ડસ્ટી યલો કલર ટાઈપનો થાય તો સમજવાનું કે એમાં એનું પ્રમાણ વધારે છે. આ થોડું ઘણું એમાં માત્ર લાગે છે, બહુ વધારે પડતી માત્રા નથી લાગતી. એટલે 50% જે છે એવું લાગે છે. એટલે 50% આની અંદર જે કલર જે ચેન્જ થયો છે એટલે એને કારણે એવું કહી શકાય કે ભાઈ આમાં ડસ્ટી યલો જે છે કલર થયો છે એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ હોઈ શકે છે. હવે MQ2 એની અંદર શું છે? MQ2 0 થી 25 મિનિટની અંદર સ્ટ્રીપનો કલર કોઈ ચેન્જ નથી થયો તો સમજવાનું કે દૂધ ખૂબ નબળી મળી છે. હવે એનો કલર ઓલરેડી આ જે છે એ બ્લુ હતો અને બ્લુ ને બ્લુ એ રહ્યો છે. એટલે આની અંદર આ જે સ્ટ્રીપ છે એ સ્ટ્રીપનો કલર ચેન્જ એ હાલ સુધી નથી થયો. લગભગ 12 થી 15 મિનિટ જેવું થયું છે. આ 12 થી 15 મિનિટની અંદર આ કલર જે છે એ કલર સ્ટ્રીપનો કલર જે છે એ સ્ટ્રીપનો કલર તમને બધાને એ યથાવત લાગતો હશે. એટલે શું થઈ શકે? સ્ટ્રીપનો કલર એને હોય તો દૂધ ક્વોલિટીમાં થોડું નબળું છે એવું કહેવા માંગે છે. આ મોટા ભાગના ટેસ્ટ જે છે એ કર્યા છે. અમને એવું લાગે છે કે આ દૂધ એ અસામાન્ય છે. કારણ કે ગતરોજ અમારા દ્વારા આણંદના બાકરોલ ખાતેથી જે દૂધ પકડાણું હતું જેની અમૂલની અંદર ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને અમૂલના ટેસ્ટિંગ રિપોર્ટની અંદર એ દૂધને અસામાન્ય કહી અને એ દૂધ મંડળી છે એ બંધ કરી દેવામાં આવી હતી. એ જ રીતે જે હનુમાન ખીચડીયાથી જે દૂધ જૂના પીપોદરા એટલે કે બાયડની જે ડેરીઓ સુધી પહોંચતું હતું, આરડી બોદર કહી શકાય કે બોરડી ડેરી સુધી પહોંચતું હતું, અલગ અલગ ડેરીઓ 4 ડેરી સુધી પહોંચતું હતું. એ 4 સહકારી ડેરી બંધ કરી દેવામાં આવી હતી અને ત્યારે પણ એ દૂધ સાબિત થયું હતું. તેની સાથે સાથે હમણાં જ થોડા સમય પહેલા હિંમતનગરના પ્રાતિશ ખાતેથી પણ એસપી દ્વારા જે દૂધ પકડવામાં આવ્યું હતું એ દૂધની અંદર પણ એડલ્ટ્રેશન સાબિત થયું હતું. અમને એવું લાગે છે કે આની અંદર એડલ્ટ્રેશન છે. હવે અમે જે આ રિપોર્ટ કર્યો છે એ પ્રાઇમરી રિપોર્ટ છે. આનો લેબ રિપોર્ટ જે જીસી દ્વારા કરવામાં આવતો હોય છે, જે સહકારી ક્ષેત્રોની મોટી સંસ્થાઓ અમૂલ જેવી સંસ્થા હોય અથવા તો કહી શકાય કે ગુજરાતની અંદર એ રાજકોટ હોય, બરોડા હોય એવી જે સંસ્થાઓ છે એ જીસી કરી અને એક્યુરેટ આની અંદર કેટલી મિલાવટ છે, કેટલી માત્રામાં છે, કેટલી માત્રામાં શું મિલાવટ છે એ બધું જ રિપોર્ટ એ જીસી દ્વારા કરવામાં આવતો હોય છે. અમારી પાસે હાલ એ અવેલેબિલિટી નથી, પરંતુ અમારી પાસે જે અવેલેબિલિટી છે એ કીટ જે ડિફેન્સ R&D ઓર્ગેનાઇઝેશન દ્વારા જે બહાર પાડવામાં આવી છે એમાં પણ
આપણા કેન્દ્ર સરકારની હોય એવું લાગે છે તે જોતા. એટલે આના દ્વારા જે કીટ બહાર પાડવામાં આવી એના દ્વારા રિપોર્ટ કર્યો છે. પ્રાઇમરી ફેઝ ઉપર હું એવું કહી શકું છું કે આ દૂધ હાલ તકે ક્યાંક એડલ્ટ્રેશન વાળું મિશ્રણ વાળું એ હોઈ શકે છે. કેટલું મિશ્રણ કઈ માત્રામાં છે એ અમે નથી જાણતા, પણ હા મિશ્રણ હોઈ શકે છે એ આ બધા જ ટેસ્ટિંગથી એ પુરવાર થાય છે. એટલે સાહેબ પાસે કીટ નથી, એટલે આજના દિવસે અમે જુનાગઢ FSSAI જે અધિકારીઓ છે એને આ જ પ્રકારની એક ટેસ્ટિંગ કીટ અમે ગિફ્ટ કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના અને ગુજરાત રાજ્ય સરકારને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એને કંઈક સદબુદ્ધિ આપે અને ગુજરાત રાજ્ય સરકાર એને ટેસ્ટિંગ કીટ આપે, જેથી કરીને છેલ્લા 6 મહિનાથી એના જે વાહન છે એ વાહન રાજકોટ રિપેરમાં છે, એના બધા જ સાધનો બધા રિપેરમાં છે એવું એ અધિકારીઓ કહી રહ્યા છે. અધિકારીઓ સ્વીકારી રહ્યા છે ઓન કેમેરા કે મારી પાસે એની ટેસ્ટિંગ કીટ નથી, તો કઈ રીતે ચેક કરતા હશે? આ તો એના જેવું ન બજેગા બાસ ન બજેગી બાસુરી ન રહેગા બાસ ન બજેગી બાસુરી. એટલે ટેસ્ટ કરે તો કેવા થાય ને સાચું કે ખોટું. અમને એમ હતો ભરોસો કે જુનાગઢ FSSAI અધિકારીઓ મારી મદદ કરશે. જુનાગઢના FSSAI ના અધિકારીઓ સામાન્ય નાગરિકોનું આરોગ્ય સાથે ચેડા નહીં થવા દે, પરંતુ એની પાસે ટેસ્ટિંગ કીટ ન હોવાને કારણે એ કશું જ કઈ કહી શકતા નથી. અમારી પાસે જે ટેસ્ટિંગ કીટ અવેલેબલ હતી એના દ્વારા અમે જે ચેક કર્યું છે પ્રાઇમા ફેસી અમને એવું લાગી રહ્યું છે કે આની અંદર એડલ્ટ્રેશન છે. હવે બાકીનો રિપોર્ટ જ્યારે આવો હોય ત્યારે આવે, જેને જે રિપોર્ટ કરાવવો એ કરાવે. આ જનતાના દરબારમાં અને જનતાની અદાલતમાં અમે આ વસ્તુ મૂકી દીધી છે. હવે આગળ જેને જે રિપોર્ટ કરાવવા છે, જેનો જે રિપોર્ટ આવશે અમને ગ્રાહ્ય અને મંજૂર રહેશે. જય હિન્દ, જય ભારત. ભાઈ તમારો મોબાઈલ આમ રાખો, સેજ આમ રાખો ભાઈ, મોટા ભાઈ સેજ આમ દબાવી લ્યો. અમારી પાસે જે ટેસ્ટિંગ કીટ હતી એ ટેસ્ટિંગ કીટ દ્વારા અમે આ રિપોર્ટ કર્યા છે સાહેબ. અને આ જે માત્રા જે ચેક કરવી જોઈએ આટલી માત્રા એ મેં પ્રયત્ન કર્યો છે. પ્રાઇમા ફેસી અમને એવું લાગ્યું છે કે એડલ્ટ્રેશન છે. હવે બાકીની જવાબદારી તમને સોંપીએ છીએ અને તમે જે વાત કરી એ વાતનું અમને પણ દુઃખ છે. અમને પણ એવું લાગ્યું કે ભાઈ જુનાગઢ FSSAI ના અધિકારીઓ પાસે એ ટેસ્ટિંગ કીટ અને ટેસ્ટિંગ વાન જે છે છેલ્લા 6 મહિનાથી અવેલેબલ નથી. તો અમે અમારી પાસે જે આ ટેસ્ટિંગ કીટ છે કદાચ એટલી બધી સક્ષમ નહીં હોય, મજબૂત નહીં હોય, કદાચ ઓથોરાઇઝ નહીં હોય, પણ અમારી પાસે જે છે એ અમે પ્રેઝન્ટ તરીકે સાહેબ તમને આપીએ છીએ. તમે રાખજો, જેથી કરીને કદાચ કાલે હવારે કામ લાગે. અમે ટેસ્ટિંગ કર્યું છે, જે અમને લાગ્યું છે આની અંદર અમારી પાસે જે અવેલેબિલિટી હતી 8 ટેસ્ટ અમે કરી શકતા હતા. 8 ટેસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે આગળ તમે જે રિપોર્ટ કહેશો એ અમને મંજૂર રહેશે. તમે સારો કહેશો, સાચો કહેશો, ખોટો કહેશો, બધું જ અમને મંજૂર છે. અમે ક્યાંય તમને નહીં કહીએ કે તમે મીડિયામાં પ્રતિક્રિયા આપો, તમે બીજી કોઈ જગ્યાએ પ્રતિક્રિયા આપો. અમે પ્રતિક્રિયા આપી દીધી છે, કારણ કે આ દૂધ અમે રોક્યું હતું. અમને લાગ્યું કે જવાબદાર અધિકારી તરીકે FSSAIના બેઠેલા ઉચ્ચ અધિકારીઓ જે ગાંધીનગરની શિવરાજ મહેતા ભવનમાં બેસે છે, રાણા સાહેબ હોય, જુનાગઢના FSSAIના ઉચ્ચ અધિકારી હોય, તમામ જે અધિકારીઓ છે એમને મદદરૂપ થશે. પણ એવું લાગ્યું નહીં કે કોઈ જગ્યાએ મદદરૂપ થયું હોય. પણ હવે અમારી પાસે અમે તો શું કહેવાય નિસહાય છીએ, કારણ કે તમે અધિકારી છો, તમે ઓથોરાઇઝ પર્સન છો અને ઓથોરાઇઝ પર્સન તરીકે તમારી જવાબદારી હતી એને ટેસ્ટ કરવાની. તમે ટેસ્ટ કરવાની ના પાડો છો, તમે આમાં કઈ કશું કરી નથી શકતા. હવે જવાબદારી તમારી છે, કારણ કે FSSAIનો લો એવું કે છે કે 14 દિવસની અંદર આનો રિપોર્ટ આવી જવો જોઈએ. FSSAIનો લો અમે વાંચેલો છે અને FSSAIના લો પ્રમાણે આ 14 દિવસની અંદર આનું જે પણ પરિણામ આવવાનું એ આવી જાય એવી અપેક્ષા રાખીએ છીએ. અને સરકાર અને ભગવાન એને ચૂંટણીની કામગીરીથી મુક્ત રાખે, જેથી કરીને એ સામાન્ય નાગરિકો છે એની આરોગ્યની ચિંતા કરી શકે. કારણ કે ચૂંટણીની કામગીરી સાહેબના કહેવા પ્રમાણે, બીજા અધિકારીઓ જે છે એના કહેવા પ્રમાણે સાહેબને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી છે. એટલે આરોગ્ય જાય તેલ લેવા અને ચૂંટણી એ મહત્વની છે અત્યારે સરકાર માટે, એવું અમને ક્યાંક લાગી રહ્યું છે. પણ તમે આ કાર્ય કરશો તો અમને આનંદ થશે અને આ કાર્યથી કદાચ એક બાળકનો જે જીવ બચશે તો અમને એનાથી વધારે આનંદ થશે. કારણ કે ગુજરાત એ કેન્સરનું હબ બનતું જાય છે. ગુજરાત ઓર્ગન ફેલિયરની અંદર અત્યારે ગુજરાત આખા ભારત દેશની અંદર પહેલા ક્રમાંકે આવી ગયું છે. હવે એડલ્ટ્રેશનના કારણે જે ક્યાંક ને ક્યાંક પહેલા ક્રમાંકે આવ્યું હશે એવું મારું સ્પષ્ટ માનવું છે.
કારણ કે બિયારણની અંદર હોય કે કોઈ પણ ખાદ્ય પદાર્થોની હોય એડલ્ટ્રેશન, આ દૂધની અંદર જો એડલ્ટ્રેશન થતું હોય તો એમાં કેન્સરનું હબ અત્યારે ગુજરાત બની ગયું છે. તમે ગુજરાતની કેન્સર હોસ્પિટલ અમદાવાદ ખાતેની કે બીજી અન્ય જેટલી પણ જગ્યાઓ છે, કેન્સરની અંદર તમને 1 મહિના સુધીના વેઇટિંગ મળે છે. એ આ બધાના કારણે મળે છે. હવે તમારી જવાબદારી છે કે કદાચ કેન્સરને રોકી શકતા હોય તો રોકજો. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું છું યુવરાજસિંહ જાડેજા. મારી સાથે છે જીતુભાઈ ઉપાધ્યાય, રાજુભાઈ બોરખતરિયા, શુભમભાઈ, ધાર્મિકભાઈ, પિન્ટુભાઈ, જીતુભાઈ કલાલ, બધા જ લોકો આજે જે કહી શકાય કે માનવોના આરોગ્ય સાથે જે ચેડા કરતું એક દૂધ અમને જે શંકાસ્પદ લાગી રહ્યું હતું તે વિસાવદરના લેરિયા ખાતેથી જે નીકળી અને જૂનાગઢની ગિરનાર સુધી જેને ઠલાવવામાં આવતું હતું, છેલ્લા 15 દિવસથી અમારી પાસે બાતમી હતી. અમે અલગ અલગ જગ્યાએ રેકી કરી, જેટલી પણ જગ્યાએ અમારી પાસે ઇનપુટ હતા એ બધા ઇનપુટ અમે ક્રોસ વેરીફાઈ કર્યા. જે જગ્યાથી માલ સામાન લેવામાં આવતો હતો એ માલ સામાન જ્યાંથી લેવામાં આવતો હતો ત્યાંથી ક્રોસ વેરીફાઈ કર્યું. અને ત્યારબાદ અમે આ જે દૂધનું ટેન્કર છે એ જૂનાગઢના એન્ટ્રી પોઈન્ટ ઉપર કાળવા ચોક પાસે જ્યાં સરકારી લાઇબ્રેરી આવી છે ત્યાં એને રોક્યું હતું. અને ત્યારબાદ પોલીસને ફોન કરી 112ને કોલ કરી અને આ જે જથ્થો છે જે 8966 નંબરનો જથ્થો એ અમે જપ્ત કરાવ્યો હતો. અને આ જથ્થો અત્યારે જૂનાગઢના સી ડિવિઝન પાસે છે. જોવા જઈએ તો FSSAના અધિકારીને પણ અમે જાણ કરેલી. FSSAના અધિકારીમાંથી ફૂડ ઇન્સ્પેક્ટર જે છે એ આવેલા હતા અને ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા આ બાબતની મેં જ્યારે જાણ કરી કે આની ઉપર ટેસ્ટ કરી અને પ્રાથમિક ધોરણનું જે પણ તારણ છે આપવામાં આવે, પરંતુ એનો જવાબ એ અમને ગેરવ્યાજબી લાગ્યો. કારણ કે એના દ્વારા એટલે કે ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ જે ટેસ્ટિંગ થવું જોઈએ એ ટેસ્ટિંગ કરવા માટે જે લેબ અને જે વેન હોવી જોઈએ એ વેન છેલ્લા 6 મહિનાથી રાજકોટ ખાતે રિપેરિંગમાં છે. એ વેન અમારી પાસે ઉપલબ્ધ નથી, એટલા માટે અમારું ટેસ્ટ કરી શકતા નથી. ત્યારબાદ અમારા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે ભાઈ તમે બીજી કોઈ પ્રાઇવેટ જગ્યાએ, જે રીતે ભૂતકાળમાં અમે 6001 નંબરનું ટેન્કર જે હનુમાન ખીજડીયાથી નીકળી અને અરવલ્લી બાયડ સુધી અલગ અલગ જગ્યાએ જતું હતું, તો એની પણ બાતમી આપેલી. ત્યારે પણ એ અલગ કહી શકાય કે અહીંયાની જે સહકારી સંસ્થા છે અહીંયા ચેક કરવામાં આવ્યું હતું, અહીંયા જીસી મારી અને એડલ્ટ્રેશન કહ્યું અને કેટલા માત્રામાં જે ચેક કરવામાં આવ્યું હતું તો તે રીતે ચેક કરવામાં આવે. પરંતુ એમાં પણ અમને જવાબ મળ્યો કે અમે ચેક ન કરાવી શકીએ. FSSAનો જે લો છે એવું કહે છે કે વિધિન 14 ડેઝ આની અંદર ચેક થઈ જવું જોઈએ અને પ્રાથમિક જે છે પ્રાથમિક રિપોર્ટ એ વિધિન 2 ડેઝની અંદર આવી જવો જોઈએ, જેથી કરીને આ મુદ્દામાલ રાખવો કે ન રાખવો એ નક્કી થઈ શકે. પરંતુ FSSAના અધિકારી એ ચૂંટણી કાર્યક્રમમાં વ્યસ્ત છે. ઉચ્ચ અધિકારીઓ જે રાણા સાહેબ છે, જૂનાગઢના FSSAના ઉચ્ચ અધિકારીઓ છે, એ અધિકારીઓ પણ એવું કહેવામાં આવી રહ્યું કે હવે અમને ચૂંટણીની કામગીરી સોંપી દીધી છે એટલે અમે આ કામગીરી નહીં કરી શકીએ. મારે આ માધ્યમથી જૂનાગઢની જનતાને કહેવાનું કે હે જૂનાગઢની જનતા, તમે જે દૂધ પી રહ્યા છો એ દૂધ ક્યાંક તમારા બાળક કે તમારા વૃદ્ધ જે માતા પિતા છે એને કેન્સર તો નથી કરી રહ્યું ને, એની કિડની ફેલ તો નથી કરી રહી ને, એના ઓર્ગન ફેલ છે એ તો નથી કરી રહ્યા ને. કારણ કે સૌથી વધારે આખા ભારત દેશની અંદર કેન્સરના સૌથી વધુ કેસ જો કોઈ જગ્યાથી આવતા હોય તો એ ગુજરાત છે. અને ગુજરાતમાં તમે જોયું હશે કે સૌથી વધારે ઓર્ગન ફેલિયરના કેસ પણ એ ગુજરાતમાંથી બહાર આવે છે. કેમ? કારણ કે આપણે જે પદાર્થો ખાઈ રહ્યા છીએ, પી રહ્યા છીએ, એ પદાર્થની અંદર જે વસ્તુઓ ઉમેરવામાં આવે છે એ વસ્તુઓ આપણા જીવના જોખમે
આપણે ક્યાંક ને ક્યાંક ગ્રહણ કરી રહ્યા છીએ અને જીવનું જોખમે પેદા કરતું હોય છે. હમણાં જ તમે જોયું છે કે છેલ્લા થોડાક દિવસોની અંદર હાર્ટ એટેકના કેસ વધી ગયા. એ હાર્ટ એટેકના કેસ વધવાનું કારણ પણ આ એડલ્ટ્રેશન છે. એને રોકવાની જવાબદારી FSSAIની છે, અમારી નથી. અમારી તો જવાબદારી એટલી જ હતી કે જાણ કરવી. અમે બધાએ લોકોએ જ્યારે ટેન્કર રોક્યું ત્યારે અમે કોઈ જગ્યાએ એને ટેન્કરના માલિક હોય કે ટેન્કરના ચાલક હોય એને કોઈ જગ્યાએ હાથે નથી રેડો, કોઈ જગ્યાએ બીજું કાંઈ આમાં માગ્યું પણ નથી. જ્યારે FSSAIના અધિકારી એવા ત્યારે અમે કીધું કે અમને એક બોટલ આમાંથી દૂધ આપો જેથી કરીને ટેસ્ટ કરાવો તો અમે પણ કરાવી શકીએ. હવે જોવા જઈએ તો અમારો રિપોર્ટ એ ગ્રાહ્ય નહીં રહે એવું FSSAIના અધિકારીનું કહેવું છે. તો અમારે હવે દૂધ લઈને કરવાનું શું? એટલે આ સમજાતું નથી કે આપણે કઈ જગ્યાએ જીવી રહ્યા છીએ. અંડું કહેવાય ને ભાઈ કે આજે આ પ્રશાસન તંત્ર હોય કે વહીવટી તંત્ર હોય, અંધેરી નંગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલે છે અને બધી જ જગ્યાએ દે ઠોક ચાલે છે. એટલે ગુજરાતની જનતાને ખાસ કરીને જૂનાગઢની જનતા આમાં ધ્યાન આપે. તમારા ભવિષ્ય સાથે, તમારા બાળકોના ભવિષ્ય સાથે કે તમારા બાળકોના આરોગ્ય સાથે કે તમારા વૃદ્ધ માતા પિતાના આરોગ્ય સાથે એ ચેડા થતા હોય ત્યારે મહેરબાની કરીને બોલવાની જવાબદારી તમારી છે. તમે આગળ આવો. જય હિન્દ, જય ભારત. આજરોજ અમારા દ્વારા લેરિયાથી જે ટેન્કર 8966 નંબરનું જે નીકળ્યું હતું, જેના ઘણા સમયથી મારી પાસે બાતમી હતી કે આ દૂધની અંદર ક્યાંક ને ક્યાંક એડલ્ટ્રેશન કરવામાં આવે છે. તો આજે અમારા દ્વારા એ ટેન્કરને રોકવામાં આવ્યું. અમે કાળવા ચોક પાસે જે સરકારી લાઇબ્રેરી છે ત્યાં ટેન્કર રોક્યું હતું. ત્યારબાદ અહીંના જે પ્રશાસન તંત્ર છે એ પ્રશાસન તંત્રને આ મુદ્દામાલ જપ્ત કરવા માટે 112 નંબર અને અહીંના જે પ્રશાસન અધિકારીઓ છે એમને કોલ કરીને બોલાવેલા હતા. આ ટેન્કર જપ્ત કરવામાં આવ્યું અને ત્યારબાદ જે FSSAIના અધિકારી છે એ જૂનાગઢ FSSAIના અધિકારીને પણ ફોન કરીને બોલાવવામાં આવ્યા. આજરોજ અહીંયા FSSAIના ત્રિવેદી સાહેબ કરીને અધિકારી ઉપલબ્ધ હતા, જે ફૂડ ઇન્સ્પેક્ટર છે. એ ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ જે દૂધ છે એ દૂધની જે ટેસ્ટિંગ છે એ 6 મહિના પછી થશે. એટલે અમે પ્રશ્ન કર્યો કે 6 મહિના પછી કઈ રીતે? તો એના દ્વારા કહેવામાં આવ્યું કે અમારી જે ટેસ્ટિંગ વાન જે છે જેની અંદર બધા સંસાધનો છે એ ટેસ્ટિંગ વાન છેલ્લા 6 મહિનાથી રાજકોટ ખાતે રિપેરિંગમાં પડી છે. એટલે રિપેરિંગમાં પડી છે એને કારણે અમે કોઈ પ્રકારનું ટેસ્ટ નથી કરી શકતા. એટલે આ બહુ ખૂબ ઉડાવ જવાબ હતો. જે ઉચ્ચ અધિકારીઓ જે છે અને એને પણ કોલ કરવામાં આવ્યો, રાણા સાહેબથી લઈ બીજા અન્ય જૂનાગઢના જે FSSAIના ઉચ્ચ અધિકારીઓ છે એમને પણ કરવામાં આવ્યો, પરંતુ કોઈ જગ્યાથી યોગ્ય જવાબ ન મળ્યો. એટલે અમે પોલીસ તંત્રના પરાંગણની અંદર એટલે કે C ડિવિઝનની અંદર અમે અમારી પાસે જે ટેસ્ટિંગ કીટ હતી એટલે મિલ્ક ટેસ્ટિંગ કીટ એના દ્વારા અમે આની પ્રાથમિક તપાસ કરી. જ્યારે પ્રાથમિક તપાસ કરી ત્યારે આ જે દૂધ છે એ પીવા માટે યોગ્ય નથી એટલે કે અસામાન્ય છે. તેની અંદર ક્યાંક ને ક્યાંક ડિટર્જન્ટનું પ્રમાણ, તેની અંદર ક્યાંક ને ક્યાંક યુરિયાનું પ્રમાણ, તેની અંદર ક્યાંક ને ક્યાંક બીજા જે તત્વો જે છે એ એડલ્ટ્રેશન કરવામાં આવ્યો હોય એવું સ્પષ્ટપણે પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું. અને FSSAIના જે અધિકારીઓ છે એને અમારા દ્વારા આ જે અમારી પાસે મિલ્ક ટેસ્ટિંગ કીટ હતી એ એને ભેટ સ્વરૂપે પણ આપવામાં આવી છે કે જેથી કરીને જૂનાગઢના જે નાગરિકજનો છે, સામાન્ય લોકો છે, એનું જીવન અને એનું આરોગ્ય બરબાદ ન થાય. બીજી વાત કે અહીંના જે FSSAIના અધિકારીએ જે અમને ઉડાવ જવાબ આપ્યો છે એવું કહેવામાં આવ્યું છે કે અમારી પાસે ટેસ્ટિંગ કરવા માટે કોઈ પ્રકારની ઓથોરિટી નથી, ટેસ્ટિંગ કરવા માટે અમારી પાસે કોઈ સંસાધનો નથી. તો અમે કહેવા માગીએ છીએ કે 6 મહિના પછી કોઈને કેન્સર થયું, કોઈના ઓર્ગન ફેલ થઈ ગયા અને પછી આ રિપોર્ટ આનો નેગેટિવ આવ્યો તો એના માટે જવાબદાર કોણ રહેશે? શું આ અધિકારીઓ રહેશે? જે FSSAIના ઉચ્ચ અધિકારીઓ કહી રહ્યા છે કે અમારી પાસે સંસાધનો નથી, અમે આના માટે જવાબદાર નથી, તો કોણ જવાબદાર છે? FSSAIનો લો એવું કે છે કે મોડામાં મોડું 14 દિવસની અંદર આના તમામ પ્રકારના રિપોર્ટ પણ થઈ જવા જોઈએ અને પ્રાથમિક ધોરણે 2 દિવસની અંદર આ રિપોર્ટ થયા બાદ એ દૂધ ડિસ્ટ્રોય કરવું કે દૂધને એની યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવો એ પણ થઈ જવું જોઈએ. પણ FSSAIના જે લો છે એટલે કે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના જે લો છે એને FSSAIના જ અધિકારીઓ જે છે એ ધોઈને પી ગયા છે. એટલે FSSAIનો જે લો છે, FSSAIનો જે કાયદો છે એ ખૂબ નબળો છે. તેની સાથે સાથે જે અધિકારીઓ છે એનું જે મનસ્વી જે વર્તન છે એ મનસ્વી વર્તન પણ જે જૂનાગઢના જે સામાન્ય નાગરિકો છે એ સામાન્ય નાગરિકોનું આરોગ્ય સાથે ચેડા કરતું છે.